વન વીક વન રોડ ઝુંબેશ હેઠળ હાથ ધરાઈ ડિમોલિશનની કાર્યવાહી મોરબીમાં વાવડી ચોકડીથી વાવડી ગામ સુધી 18 મીટરના રોડ પર થયેલ દબાણો પર સ્થાનિક પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું। 11 જાન્યુઆરીએ છેલ્લી નોટિસ ફટકાર્યા બાદ આજે મોટાભાગના દબાણકારોએ જાતે જ દબાણો દૂર કર્યા, જ્યારે બાકી રહેલા અન્ય કાચા પાકા દબાણોને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જમીનદોસ્ત કરવામાં આવ્યા। બીજી તરફ હળવદ નગરપાલિકાની ટીમે પણ મુખ્ય રસ્તા સહિતના વિસ્તારોમાં કરવામાં આવેલા 150થી વધુ દબાણોને ધ્વસ્ત કર્યા। સરા ચોકડી સહિતના વિસ્તારોમાં ગેરકાયદે પતરાના શેડ સહિતના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા। વન વીક વન રોડ અંતર્ગત આજે વાવડી ચોકડીથી વાવડી ગામ સુધીનો જે આરએનબી હસ્તકનો રોડ હતો એ કોર્પોરેશને સોંપવામાં આવેલો હતો। એની પહોળાઈ 18 મીટર છે। 18 મીટરની પહોળાઈમાં આવતા જેટલા પણ દબાણો હતા એ દબાણો દૂર કરવા માટે 1 મહિના અગાઉ નોટિસ આપવામાં આવેલી હતી। છેલ્લી નોટિસ 11મી તારીખે આપેલી હતી। કેટલાક લોકો દ્વારા સ્વેચ્છાએ દબાણો દૂર કરી દીધેલા છે। જે દબાણો દૂર નથી થયા એ કાચા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। અત્યારે સતનામ ગૌશાળાની જે કમ્પાઉન્ડ વોલ 18 મીટરમાં આવે છે એને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે।